સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરાછા મેઇન રોડ પર ભારે પાણી ભરાતા મુખ્ય માર્ગ જળબંબાકાર બન્યો હતો. વલ્ભાનગર સોસાયટીમાં કમર સુધી પાણી ભરાતા સ્થાનિકો ઘરોમાંથી બહાર નીકળવા મજબૂર બન્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે. સતત વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે, જ્યારે લોકો હવે વરસાદ થંભે અને પાણી ઝડપથી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. મારું નામ દક્ષુ વિજય વિરડિયા અને વલ્લભનગર સોસાયટી બરોડા પ્રેસ્ટેજ. કેટલું પાણી ભરાયું છે? અમારી સોસાયટીમાં 40 વર્ષથી ગોઠણ ઉપર પાણી ભરાય છે. એસએમસી ના અધિકારીઓ કોઈ કામ કરવા આવે છે? ના. તમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે? નથી ખબર. કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર બેન, હમણાં ચૂંટણી ગઈ છે. માયાબેન મેયર છે. ઓકે, હા, હમણાં ચૂંટણી ગઈ છે, છતાં પણ તમને નથી ખબર. પાણીઓ ભરાય છે, આટલા શું કહેશો? કુમારભાઈ કાનાણી. પાણી ભરાય છે એના વિશે શું કહો તમે? પાણી ભરાય છે એના વિશે પાણીનો સમસ્યાનો હલ કરવો જોઈએ.